કાંકરેજને બનાસકાંઠા અથવા તો પાટણમાં સમાવવાની લોક માંગ કરાય છે। કાંકરેજ મામલતદારને આપવામાં આવ્યું છે આવેદનપત્ર। આવતીકાલે મોટા પાયે કાંકરેજમાં થઈ શકે છે આંદોલન। આવતીકાલે શિહોરી બજાર બંધ રહેશે। કાંકરેજને થરામાં જિલ્લામાં સમાવેશ કરવા કાંકરેજવાસી આંદોલનના મૂળમાં છે। કાંકરેજને બનાસકાંઠામાં રાખવા અને અથવા પાટણ જિલ્લામાં લેવામાં આવે તેવી લોક માંગ કરી છે। કાંકરેજથી થરા 80 થી 90 કિલોમીટર દૂર થાય છે। સોશિયલ મીડિયામાં કાંકરેજવાસી થયા છે એક્ટિવ। કાંકરેજ તાલુકો બનાસ નદીના કિનારે આવેલા હોવાથી બનાસકાંઠામાં જ રાખ્યો છે। કાંકરેજ તાલુકામાં થરાદ જિલ્લામાં સમાવેશ કરતા કાંકરેજ વિસ્તારના લોકો આંદોલન કરવાના મૂડમાં છે। ત્યારે વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાને પાટણમાં સમાવવાની લોક માંગ ઉઠવા પામી છે। કાંકરેજને થરાદમાં જિલ્લામાં સમાવેશ કરતા કાંકરેજવાસી આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા કાંકરેજ જિલ્લામાં કાંકરેજને રાખવામાં આવે નવા જિલ્લામાં જવા માટે સંબંધ નથી। એ માગણી તમારી સરકારશ્રી સુધી અમે તાત્કાલિક પહોંચાડશું। તેના માટે અમે તાત્કાલિક કાર્યવાહી કરવા જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે થરાદ, એમાં જે અમારો કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે એ અમારી કાંકરેજ તાલુકાની પ્રજાને પસંદ નથી અને અમારો જે બનાસકાંઠા જિલ્લો હતો એમાં અમને રાખવામાં આવે અથવા જો રાખવામાં નહીં આવે તો અમે ગાંધી જગ્યા સુધી માર્ગ સુધી જવું પડે તો પણ જશું ને આંદોલન પણ કરીશું। અમે તાલુકાનો થરાદમાં જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે એ અમારી કાંકરેજની જાહેર જનતાને કોઈને પસંદ નથી। જે અમારો બનાસકાંઠા જિલ્લો હતો એમાં જ અમારો સમાવેશ કરો કાંકરેજ તાલુકાનો, એવી અમારી કાંકરેજ તાલુકાની જાહેર જનતાની અપીલ છે।